નમસ્કાર CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે જૂનાગઢનો મહાશિવરાત્રીનો મેળો. મહાશિવરાત્રીની મધરાત્રે મુરગી કુંડમાં સાધુઓના શાહી સ્નાન સાથે 5 દિવસે મેળાની પૂર્ણાહુતિ થઈ. કહેવાય છે કે મહાશિવરાત્રીના દિવસે ખુદ ભગવાન શિવ અહીં સાધુ સ્વરૂપે હાજરી આપે છે. મહાશિવરાત્રીના દિવસે સવારથી જ ભવનાથમાં ભાવિકોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. રવેડીમાં નાગા સાધુઓના અવનવા કરતબો જોવા મળ્યા હતા. રવેડીમાં સાધુના દર્શન કરી ભાવિકોએ ધન્યતા અનુભવી હતી. ભવનાથના 5 દિવસીય મેળાની 25 લાખથી વધુ ભાવિકોએ મોજ માણી હતી. મહાશિવરાત્રિની રાત્રે મુરગી કુંડમાં સાધુઓના શાહી સ્નાન સાથે 5 દિવસીય મેળાની વિધિવત પૂર્ણાહુતિ થઈ ચૂકી છે. મહાશિવરાત્રિના દિવસે સવારથી જ ભવનાથમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. વહીવટીતંત્ર દ્વારા રવેડીના રૂટ ઉપર તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. મહાશિવરાત્રિની રાત્રે ભવનાથમાં રવેડી નીકળી હતી, જેમાં અલગ અલગ અખાડાના સાધુઓ સામેલ થયા હતા. રવેડીમાં અવનવા કરતબ જોવા મળ્યા હતા. રવેડીમાં સાધુઓના દર્શન માટે બપોરથી જ લોકો રસ્તાની બંને તરફ ગોઠવાઈ ગયા હતા અને સાધુઓના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. રવેડી નીકળતા જ ભવનાથના રસ્તા ઉપર હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યો હતો. સાધુઓની સાથે એક વિદેશી નાગરિક પણ ઝૂમતો જોવા મળ્યો હતો. રવેડી પૂર્ણ થયા બાદ સાધુઓ ભવનાથ મંદિર પહોંચ્યા હતા. અહીંયા આરતી પૂર્ણ થયા બાદ સાધુઓએ મુરગી કુંડમાં ડૂબકી લગાવી હતી. સાધુઓની ડૂબકી બાદ મેળાની વિધિવત પૂર્ણાહુતિ થઈ હતી. And my heart is like the Netherlands is my motherland, but this is my fatherland. I'm white. I think the only white here, but I feel part of you. That's the energy what I feel. Hospitality is great. Everybody is offering drinks and food, and so we feel we are welcome here, and we love India. કિન્નરથી મોટો આ ધરતી ઉપર કોઈ સન્યાસી નથી.